આમ આદમી પાર્ટીના અગ્રણી ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપતા અનેક સવાલો ઉભા થયા છે। તો જેતપુર ખાતે મીડિયા સાથે વાતચીત દરમિયાન આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું કે રાજુ કરપડાએ 5 વર્ષ સુધી પક્ષ માટે સંઘર્ષ કર્યો, પરંતુ ભાજપે ખોટા કેસો અને જેલનો ડર બતાવી તેમને રાજીનામું આપવા મજબૂર કર્યા છે। ગઢવીએ કહ્યું કે ભાજપ હંમેશા ઉભરતા નેતાઓને તોડવાની કોશિશ કરે છે અને પછી તે હાર્દિક પટેલ હોય કે રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર કરેલા આક્ષેપોને તેમણે ભાજપની સ્ક્રિપ્ટ ગણાવી અને સ્પષ્ટ કર્યું કે મનોજ સોરઠિયા 2012થી પક્ષ સાથે જોડાયેલા છે, જેના કારણે સંગઠન મજબૂત બન્યું છે। ખેડૂતોને આશ્વાસન આપતા ગઢવીએ કહ્યું કે લડાઈ અટકશે નહીં અને નેતાના જવાથી આંદોલન નબળું નહીં પડે, પક્ષ નવા નેતાઓ તૈયાર કરશે। આવ્યા છીએ એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગમાંથી આવ્યા છીએ અને અમે નરેન્દ્ર મોદી અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી। આમ આદમી પાર્ટીમાં તમે જ્યારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની, ખોટા કેસોમાં નાખવાની। તમે જોયું ચેતર વસાવાને જેલમાં નાખ્યા, એમને ફોડવાની કોશિશ કરી, એમને ડરાવવાની કોશિશ કરી, એમને ધમકાવવાની કોશિશ કરી, અમને બધાને જેલમાં નાખ્યા હતા, અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે, તમને જેલમાં નાખી દેવામાં આવશે, ફરીથી બીજો કેસ થશે। મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા, એમને ડરાવવાની કોશિશ કરી। ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું, રાજુભાઈ, અમારા પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર ઉપર, રમેશ મેર ઉપર અને તમામ નાગરિકોને, ખેડૂતોને ઘરમાંથી ઘૂસીને ભાજપે માર માર્યા। એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ।